સુપર ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે એવો સ્મોકી ફ્લેવરનો પિઝા બનાવીશું, ચિકન પિઝા. બહુ જ વધારે ટેસ્ટી બને છે. એના માટે મેં બોનલેસ ચિકનને નાના નાના ટુકડામાં કટ કરી લીધી અને એમાં આ રીતે કઢાઈમાં એડ કરી અને એમાં આદુ લસણની પેસ્ટ, મીઠું અને ચિકન દાણા મસાલા એડ કરેલો છે. એ ના હોય તો તમે લાલ મરચું પાવડર, ગરમ મસાલો એડ કરી શકો. પછી થોડું તેલ પણ મેં એમાં એડ કરેલું, 1 ચમચી જેટલું. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓર્ગેનો 1 ચમચી ભરીને મેં એડ કરેલા. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી થોડુંક પાણી, 1 ચમચી ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને એને ધીમા તાપે થવા દીધેલું અને ચિકને પણ એનું પાણી છોડેલું. એટલે એકદમ સરસ જુઓ ચડી ગઈ છે ચિકન અને નાના નાના ક્યુબ્સમાં કાપેલી, એટલે એને ચડતા બિલકુલ વાર નહીં લાગે. ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને હવે એમાં આપણે સ્મોકી ફ્લેવર માટે અહીં એક એલ્યુમિનિયમ ફોઇલનો મેં ટુકડો મૂકેલો છે. તમે કોઈ નાની ડીશ મૂકી શકો છો. એમાં અંગારો મૂકેલો છે, એટલે કે કોલસાને સરસ ગરમ કરીને મૂકેલો છે. ઉપરથી થોડું ઘી એડ કરીને એને બંધ કરી દીધેલું અને 5-6 મિનિટ જેવું એમ જ રહેવા દીધેલું, જેથી બધી ચિકનમાં સરસ સ્મોકી ફ્લેવર આવી ગયું. ચાલો હવે આપણે પિઝા રેડી કરીશું. એના માટે આજે મેં રેડીમેડ બેઝનો યુઝ કરી રહેલી છું. એમાં પહેલાં પિઝા સોસ એડ કરેલો છે અને થોડો ટોમેટો કેચઅપ એડ કરેલો છે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સરસ ફેલાવી દઈશું. ઓકે, સોસીસની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી રાખી શકો છો. હવે ટોપિંગમાં ઉપર આપણે જે ચિકન અત્યારે બનાવ્યું એડ કરીશું અને એના ઉપર આપણે જો આ રીતે લંબાઈમાં કાપેલું ટામેટું છે, એનું મેં બીજ કાઢીને આ રીતે લંબાઈમાં કાપી લીધેલું. શિમલા મરચું અને ડુંગળી સ્લાઇસમાં કાપેલી આ રીતે છૂટી છૂટી કરી દીધી. એમાં પણ થોડુંક મીઠું એડ કરેલું છે. તમે એમાં પણ ચીલી ફ્લેક્સ અને ઓર્ગેનો એડ કરી શકો છો. હવે ટોપિંગમાં આપણે એને પણ આપણી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરીને મૂકી દઈશું અને ઉપરથી મેં મોઝરેલા ચીઝ એડ કરેલું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ઓવનનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી એવા પિઝા બનાવીશું. ઓકે, મોઝરેલા ચીઝનું પ્રમાણ તમે વધારે પણ રાખી શકો છો. મારા ઘરમાં થોડું મીડિયમ ખવાય છે, એટલે મેં એનું પ્રમાણ થોડુંક ઓછું રાખેલું છે. જનરલી પિઝામાં ચીઝનું પ્રમાણ વધારે હોય છે, પણ મેં ઓછું રાખેલું છે. આમાં ચિકનનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. હવે અહીં મેં એક કઢાઈ લીધેલી છે, નોનસ્ટિક છે. એમાં મેં થોડુંક તેલથી ગ્રીસ કરી દીધેલું છે નીચે અને એમાં આપણે પિઝાનો બેઝ આ રીતે મૂકી દઈશું. બિલકુલ સ્લો ગેસ કરીને ઢાંકીને એને થવા દઈશું. તો ઉપરનું પીઝ આ રીતનું ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે પિઝાને બેક થવા દેવાનો, પછી કાઢવાનો. જો હું તમને કટ કરીને પણ બતાવું કેટલો ફાઇન પિઝા બનીને તૈયાર થયો છે. ગમ્યું હોય તો લાઈક